રહ્યો છે એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। લોકસભાની ચૂંટણી બાબતે સુરત કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ। કેટલા મતદારો મતદાન કરશે, કેટલો ચૂંટણી સ્ટાફ કામગીરી કરશે, આ તમામ બાબતોની આપવામાં આવશે જાણકારી। મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। તો ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે। માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે। તો લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે। આ તમામ વિધાનસભામાં મતદાન થશે। સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે। તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે। એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી आपने नोटिफिकेशंस મળતી રહે। ये तंत्र द्वारा किया गया है। साथ ही साथ अभी जो वोटर स्लिप का डिस्ट्रीब्यूशन है, वोटर स्लिप का डिस्ट्रीब्यूशन भी BLOs के द्वारा भी जो तैयारियां हैं, जैसे कि EVM, वीवीपैट, मतदान के स्टाफ से रिलेटेड लॉ एंड कॉन्स्टिट्यूएंसी में सूरत जिला में समाविष्ट है। तो इन सभी मतदान केंद्रों पर मतदान ये जो असेंबली सेगमेंट्स है, इनमें भी मतदान जो है 7 तारीख को सुबह 7 बजे से लेकर शाम के 6 बजे तक मतदान आयोजित કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય છે હતું કે સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની 16 અસેમ્બલી સેગમેન્ટ પૈકી 9 અસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે 7 તારીખે યોજાવાના છે। એટલે જાહેર જનતાને આપના થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે। બાકી સુરતમાં ઇલેક્શન જે છે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે। થેન્ક યુ। આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે, ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ, યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે। દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે। સર, સુરત લોકસભાની બેઠક બિનહરીફ છે, પરંતુ જે 4 વિધાનસભા છે હજી પણ લોકોને એવું લાગી રહ્યું છે કે મતદાન આપણે નથી કરવાનું, તો એમ કે કયા પ્રકારની કામગીરી હવે આપણા નથી થઈ રહી છે? એ આપણે દરેક મીડિયા માધ્યમ છે, એટલે આજની પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એ જ છે। બાકી રેડિયોના માધ્યમથી, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા થકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ। સાથે સાથે જે BLOs છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, જેના થકી લોકોને ખબર પડશે કે 7 તારીખે મતદાન યોજાવાના છે। જી, આપણે 1950 જે હેલ્પલાઇન છે એ તો છે જ, પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપને જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે એ બધું આપવામાં આવ્યું છે। સર, 7 તારીખે જે રીતે વોટિંગ છે એ રીતે ગરમી હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ગરમી પણ વધશે। જી, એને લઈને ખાસ કરીને આજે વોટરના, કારણ કે સ્કૂલની બહાર પણ લોકો ઊભા રહેશે, લાંબી લાઈન લાગી શકે છે, પાણીને લઈને અથવા બીજી વ્યવસ્થા કરી છે। કમિશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ફોકસ છે એ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે આપણે AMF કરીએ છીએ એના ઉપર છે અને એની દરેક અમારા જે ARO છે એ પૂરતી તકેદારી રાખે છે। અમે કોર્પોરેશનની જે મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે એમાં લઈએ છીએ। તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી જેને કરીને ફેન વગેરેનું પ્રોપર એ થાય, પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય, જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક મથકો ઉપર, જ્યાં 4-5થી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય, ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે। થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખી છે, જેને કરીને એક થાય। સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ। એમાં અલગ અલગ કેટલે સામે
મતદાન મથકની સામે જે BLOs છે એ પણ રહેવાના છે, જે મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે. પોલીસ અને જે CAPFમાંથી પણ જે આવવાના છે એમને પણ અમે સેન્સિટાઈઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય, ત્યાં કોઈ લોકોને અવ્યવસ્થા ના થાય, એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે. ડન, સ્ટાર્ટ કરી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ 24 સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી એ બિનહરીફ જાહેર થયેલ છે. બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળેલ છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી. બટ એ વાત સત્યથી પરે છે. આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં 16 એસેમ્બલી સેગમેન્ટ્સ છે જે 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વહેંચાયેલ છે. એમાંથી 7 જે એસેમ્બલી સેગમેન્ટ છે એમાં 155 ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટ, આ 7 એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી. બટ આના સિવાયની જે 9 એસેમ્બલી સેગમેન્ટ છે, જેમાંથી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા, આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે, એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે. સાથે સાથે જે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના અંતર્ગત લિંબાયત, ઉધના, મજૂરા, 84, એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એ એમાં સમાવેશ છે. એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની જ છે. આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 1585 મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવેશ થાય છે. સાથે સાથે જે 1297 જેટલા મતદાન મથકો છે એ 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં સમાવેશ છે, જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે. એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે. બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 15,40,000 જેટલા મતદારો અને નવસારીમાં 14,39,000 જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે. આવી રીતે જે 23 બારડોલીમાં 3,18,000 જેટલા PWD 85+ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે. સાથે સાથે નવસારીમાં એ આંકડો 2,66,000 જેટલું થાય છે. વાત કરીએ તો આદર્શ આચારસંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે. એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી. બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને MCC, FST, SST, VST એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે. આપણે કુલ સુરત જિલ્લામાં હવે 2882 જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે. આના બાબતમાં જે EVM, VVPAT અને એ બધું જે તે એસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે. સાથે સાથે જે મતદાનનો જે સ્ટાફ છે 110% લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે એસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે. આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ 1450 જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ પૂર્ણતાના આરે છે. એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનું જે છે સફિશિયન્ટ પુરાવો નથી. એટલે ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય. ઇલેક્શન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ એપિક કાર્ડ, અધરવાઇઝ જે બીજા 12 ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ સરકારી ID કે આ ટાઈપના જેટલા જે પુરાવો છે એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે. તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ ફક્ત વોટર્સની જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે, એમને ક્યાં મત આપવાના છે અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય. એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવા જે છે, વેલિડ ડોક્યુમેન્ટ્સ છે, ID પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય.
સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ 13,000 જેટલા લોકોએ 13,117 જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે. સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં પર્સન વિથ ડિસેબિલિટીઝ અને 85+ના વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ આમાં 417 જેટલા 85+ વોટર્સ અને 34 જેટલા પીડબ્લ્યુડી વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે. કાઉન્ટિંગ જે છે એ બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢમાં ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે. ફરિયાદ નિવારણ માટે પણ જે બધી એનજીએસપી, સીવીજીલ અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છે. કાયદો અને વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનરશ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે. અટકાયતી પગલાઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈ પણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ. મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ECI રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદારના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ECI રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે.